ઉત્તરાયણ હોય અને ચીક્કી ઘરમાં ન બને એવું તો બને જ નહીં. તો ચાલો આજે આપણે એકદમ હેલ્ધી અને ઉપવાસમાં પણ ખવાય એવી રાજગરાની ચીક્કી બનાવવાના છીએ. આ ચીક્કી આપણે કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. એના માટે એક જાડા તળિયાવાળી પેન લેવાની છે. તેમાં આપણે આ રીતે કાચો રાજગરો એડ કરવાનો અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની. પછી તેમાંથી રાજગરો બધો ફૂટી જશે. આ રીતે ફૂટે અને ઉડે નહીં એના માટે ઉપર કોટનનું કપડું રાખવાનું. કોટનનું કપડું હોય તો આપણી પેનમાં ચોંટી નહીં જાય એટલે. અને આ રીતે તેને થોડું થોડું હળવા હાથે મિક્સ કરતું જવાનું એટલે બધો રાજગરો આપણો ફૂટી જશે. પછી તેને એક થાળીમાં એડ કરતું જવાનું. કોઈ રાજગરાના દાણા ન ફૂટ્યા હોય એના માટે આ રીતે આપણે ઉપરથી લઈ લેવાનો. બીજી રીતે આપણે તેને ચાળીને પણ લઈ શકીએ છીએ. મેં અહીંયા જ્યુસની ગળણીથી લીધો છે. રાજગરો ઝીણો હોય એટલે જ્યુસની ગળણીથી પણ નીકળી જશે. આ રીતે આપણે બધા રાજગરાને છૂટો પાડી લીધો છે. હવે આપણે ચીક્કી બનાવવા માટે રાજગરાનું માપ કરી લઈએ. તો કપના માપથી 3 કપ રાજગરો થાય છે. તો એ પ્રમાણે મેં 2 કપ ગોળ લીધો છે. તમે ગળ્યું કેટલું ખાવ છે એ પ્રમાણે તમે વધારે ઓછો એડ કરી શકો છો. હવે તેને આપણે પેનમાં એડ કરીને તેને ગરમ થવા દઈએ. તમારે અહીંયા પાણી એડ કરવું હોય તો તમે 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. મેં એડ નથી કર્યું. પછી તેમાં 1 ચમચી ઘી એડ કરી દેવાનું. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આને ગોળને આપણે સતત હલાવતું રહેવાનું છે. પછી થોડી વારે આપણે પાણી લઈને આ રીતે ચેક કરવાનું છે. પછી આપણે ગોળને ચેક કરવાનો છે. ગોળ આપણો હજી ચીકણો છે તો એનો મતલબ આપણી પાય હજુ આવી નથી. પાછું 2 મિનિટ પછી પાછું ચેક કરી લેવાનું. જો ગોળ આપણો એકદમ સરળ રીતે તૂટી જાય, ક્રિસ્પી થઈ ગયો હોય એનો મતલબ આપણી પાય આવી ગઈ છે. તો હવે આપણે જે રાજગરો હતો તેને એડ કરી દેવાનો અને તેને આપણે ફટાફટ મિક્સ કરી દેવાનો. હવે અહીંયા આપણે થોડું ઝડપ રાખવાની, કારણ કે થોડી વારમાં ગોળ આપણો સેટ થઈ જશે. એટલે બધો રાજગરો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને એક થાળીમાં કાઢી લઈએ. હવે આપણે આના લાડુ પણ બનાવશું. હાથમાં ઘી લગાવીને આપણે તેના લાડુ વાળી લઈએ અને બીજી રીતે આપણે તેને થાળીમાં એડ કરીને પાથરી પણ દઈ શકીએ છીએ. આ રીતે આપણે ચીક્કીને પાથરી પણ દેવાય અને તેના ચોરસ કટકા પણ કરી શકીએ છીએ. 2 મિનિટ પછી સેટ થઈ જાય પછી આપણે તેને કાઢી લેવાનું. તો તૈયાર છે આપણા રાજગરાના લાડુ અને રાજગરાની ચીક્કી. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. એક ચીક્કી આપણે તોડીને જોઈ લઈએ તો એકદમ સરસ ક્રિસ્પી બની છે.